નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્વચ્છ પખવાડા 2024 અંતર્ગત નવા બોરભાઠા પ્રાથમિક શાળામાં ભારત પેટ્રોલિયમ દ્વારા ચિત્રકામ સ્પર્ધા આયોજિત કરાઈ। 300 જેટલા બાળકોએ ભાગ લીધો। હાજર અધિકારીઓ દ્વારા શાળાના પ્રતાંગણમાં વૃક્ષારોપણ કરાયું। જુલાઈ 2024ના પ્રથમ પખવાડિયાને ભારત સરકાર દ્વારા સ્વચ્છ પખવાડા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેનો હેતુ તારક ચિહ્ન અધોરેખિત સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અધોરેખિત તારક ચિહ્ન બનાવવાનો છે, જેને ભારતની વિવિધ કંપનીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ શાળાઓમાં આયોજિત કરાઈ રહ્યો છે। જે અંતર્ગત ગઈકાલે અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા સ્થિત પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છ પખવાડાની ભારત પેટ્રોલિયમના સહયોગથી ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત બાળકોને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંગે વિસ્તૃત જાણકારી અપાઈ હતી। આ કાર્યક્રમમાં ભારત પેટ્રોલિયમ તરફથી તારક ચિહ્ન નિશાંતજીત ચૌધરી અને પંકજ પટેલ, બોરભાઠા શાળા પરિવારના તમામ શિક્ષકો અને ગામના પ્રતિષ્ઠિતો તારક ચિહ્ન ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ હેઠળ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં આશરે 300 જેટલા બાળકોએ આમાં ભાગ લીધો હતો। આ સ્પર્ધાના વિજેતા બાળકોને આમંત્રિતના હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું। આમંત્રિત અને શાળા પરિવારના શિક્ષકો દ્વારા બાળકોને પર્યાવરણ અંગેની વિસ્તૃત જાણકારી પણ અપાઈ હતી। સમારંભના અંતે શાળાના પ્રતાંગણમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। માંચ મોહસિન કારા।